નમસ્કાર. કોઈ પણ સમાજ કે રાજ્યનું ભવિષ્ય કોણ નક્કી કરે છે? એના યુવાનો. અને આજે આપણે ગુજરાતની એવી જ બે મહત્વની યોજનાઓ વિશે વાત કરવાના છીએ જે યુવાનોના પાયાને એટલે કે એમના સ્વાસ્થ્ય અને શિક્ષણને મજબૂત કરવાનું કામ કરી રહી છે. ચાલો સમજીએ કે આ બંને યોજનાઓ કેવી રીતે કામ કરે છે. તો એક સારો ભવિષ્ય બનાવવા માટે ખરેખર જોઈએ શું? આ સવાલનો જવાબ બહુ ઊંડો નથી. એના માટે જોઈએ સારું શિક્ષણ, તંદુરસ્ત સ્વાસ્થ્ય અને પોતાના પગ પર ઊભા રહેવાની તાકાત. અને ગુજરાત સરકારે આ જ પાયાને મજબૂત કરવા માટે કેટલાક નક્કર પગલાં ભર્યા છે. આ બે પહેલ સમજો કે એક સિક્કાની બે બાજુ જેવી છે. એક યોજના યુવાનોની રોજિંદી પોષણની જરૂરિયાત પર ધ્યાન આપે છે, તો બીજી એમના લાંબા ગાળાના સપનાઓને પાંખો આપવાનું કામ કરે છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ પોષણથી. તો પહેલી યોજના છે દૂધ સંજીવની યોજના. નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ સીધી રીતે પોષણ સાથે જોડાયેલી છે. હવે આ યોજનાનો આઈડિયા છે ને એકદમ સિમ્પલ પણ બહુ પાવરફુલ છે. પ્રાથમિક શાળાઓમાં બાળકોને બપોરનું ભોજન એટલે કે મધ્યાહન ભોજન તો મળે જ છે, પણ આ યોજના હેઠળ એની સાથે સાથે 200 મિલી ફ્લેવર્ડ દૂધ પણ આપવામાં આવે છે. આનો હેતુ બહુ સ્પષ્ટ છે. બાળકોના વિકાસ માટે જે જરૂરી પોષક તત્વો છે એમાં કોઈ કમી ન રહેવી જોઈએ. અને આ કોઈ નાનો પ્રયોગ નથી. આ યોજનાનો વ્યાપ કેટલો મોટો છે એનો અંદાજ આ આંકડા પરથી જ લગાવી શકાય છે. લગભગ 15 લાખ વિદ્યાર્થીઓ. આટલા બધા બાળકોને આ યોજનાનો સીધો લાભ મળી રહ્યો છે. આ આંકડો જ તેની સફળતા દર્શાવે છે. હવે આ યોજના ક્યાં લાગુ કરાઈ છે એ પણ સમજવા જેવું છે. એની પાછળ એક ચોક્કસ સ્ટ્રેટેજી છે. કુલ 81 તાલુકાઓ પસંદ કરાયા છે, જેમાંથી 52 તો આદિજાતિ વિસ્તારો છે અને બાકીના 29 વિકાસશીલ વિસ્તારો. આ શું બતાવે છે કે સરકારનું ધ્યાન એવા વિસ્તારો પર વધુ છે જ્યાં બાળકોને પોષણની સૌથી વધુ જરૂર હોઈ શકે છે. અને આના થકી 12,22,000 જેટલી શાળાઓના બાળકો સુધી આ લાભ પહોંચી રહ્યો છે. તો પોષણની વાત તો થઈ ગઈ, પણ ખાલી શારીરિક સ્વાસ્થ્ય જ બધું નથી, ખરું ને? દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવું, એમને સશક્ત બનાવવી એ પણ એટલું જ જરૂરી છે. અને બસ અહીંથી જ શરૂ થાય છે આપણી બીજી મહત્વની યોજના, વાલી દીકરી યોજના. 2 ઓગસ્ટ 2019ના રોજ આ યોજના શરૂ થઈ. એની પાછળના હેતુઓ બહુ જ સ્પષ્ટ હતા. પહેલો અને સૌથી મોટો હેતુ તો દીકરીઓના ભણતરને એટલે કે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાનો હતો. અને બીજો જે સમાજ માટે ખૂબ જ અગત્યનો છે એ છે દીકરા-દીકરી વચ્ચેના ભેદભાવને ઓછો કરવાનો પ્રયાસ. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આ કોઈ જૂની યોજનાનું નવું નામ નથી. પહેલાં વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના ચાલતી હતી, જેને બંધ કરીને આ એકદમ નવી અને વધુ અસરકારક યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાની દિશામાં એક મોટું અને નવું પગલું છે. તો આ યોજના કામ કેવી રીતે કરે છે? બહુ જ વ્યવસ્થિત રીતે. દીકરીના જીવનના 3 મુખ્ય તબક્કા પર નાણાકીય મદદ પહોંચાડવામાં આવે છે. પહેલીવાર જ્યારે દીકરી પહેલા ધોરણમાં એડમિશન લે ત્યારે 4,000 રૂપિયા. બીજી વાર જ્યારે 9મા ધોરણમાં પહોંચે ત્યારે 6,000 રૂપિયા. અને સૌથી મોટો સપોર્ટ જ્યારે 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ માટે કે પછી લગ્ન માટે એક સાથે 1 લાખ રૂપિયા. આ રકમ એને પોતાના ભવિષ્ય માટે નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. આ યોજનાને એકલી જોવાની ભૂલ ન કરવી જોઈએ. આ તો દેશવ્યાપી બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનનો જ એક મહત્વનો હિસ્સો છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે કેવી રીતે રાજ્યની યોજનાઓ દેશના મોટા લક્ષ્યો સાથે જોડાઈને કામ કરી રહી છે. તો આપણે જોયું, એક બાજુ દૂધથી પોષણ અને બીજી બાજુ શિક્ષણ માટે આર્થિક સપોર્ટ. આ બંને યોજનાઓ ભલે અલગ અલગ દેખાય, પણ એમનું લક્ષ્ય તો એક જ છે. ચાલો આખી વાતને એક સાથે જોવાનો પ્રયત્ન કરીએ. ટૂંકમાં કહીએ તો આ બંને યોજનાઓ ગુજરાતના યુવાનો માટે સમર્થનના 2 મજબૂત સ્તંભ છે. દૂધ સંજીવની યોજના તંદુરસ્ત શરીર અને મનનો પાયો નાખે છે, તો વહાલી દીકરી યોજના દીકરીઓને આર્થિક સુરક્ષા અને પોતાના સપના પૂરા કરવાની હિંમત આપે છે. અંતે બંનેનું લક્ષ્ય એક જ છે, એક સક્ષમ અને સશક્ત ભવિષ્યની પેઢી તૈયાર કરવી. આ બધી વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. જ્યારે કોઈ સરકાર સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવી પાયાની બાબતોમાં આ રીતે સીધું અને લક્ષિત રોકાણ કરે, ત્યારે એની એક આખી પેઢી પર શું અસર થતી હશે? કારણ કે આ ફક્ત યોજનાઓ નથી, આ તો આવનારી પેઢીના ભવિષ્યને આકાર આપવાની વાત છે. આના પર વિચારવા જેવું ખરું?